ગુડ મોર્નિંગ મિત્રો. આજે મારે થોડુંક કંપનીની વિઝિટ માટે જવાનું છે, એટલે ચલો તમને રાજકોટ શહેરમાંથી નીકળું છું અમદાવાદ હાઈવે ઉપર. તમને રાજકોટનો નજારો બતાવું, જે શહેરી અમુક રોડ જેને કોઈ જોજો મજા આવશે. તમે બેઠા બેઠા રાજકોટનું 50% દર્શન તમને થઈ જશે, બરાબર ને? હું અને મારા વાઈફ બંને અને એક ડોટર, હા ઢીંગલી, બરાબર. ચાલો. આ મારા ઘરેથી હું નીકળ્યો છું. તમે જોજો, જે રોડ અને જે એરિયા આવશે એ હું તમને કહેતો જઈશ. મજા આવવાની છે રાજકોટની અંદર. એ હાલો દાદા, હાલો. હું એકચ્યુઅલી જાઉં છું કંપનીની મુલાકાત માટે. ઘણા વર્ષોથી કંપની એ મેન્યુફેક્ચરિંગ એક વસ્તુ બનાવે છે. મને કે ગોવિંદ સર આવો ને આવો, એટલે આજે મારે સેટરડે ઓફ હોય. આ સામે દેખાય છે ને એ બસ સ્ટેશન જાય, અને આપણે આવી ગયા કેનાલ રોડ ઉપર. એમનો આગ્રહ હતો અને એનું ફેમિલી છે ને આખું એ મારું સ્ટુડન્ટ થાય. એ પોતે, એના માલિક, એમના વાઈફ, એમના જે સન છે એ બધા મારા સ્ટુડન્ટ. તો ખાસ એનો આગ્રહ હતો મને કે ગોવિંદ સર ગમે એમ થાય તમારે આજ તો આવવું જ પડશે. જો એ પરમિશન આપશે તો કંપનીની તમને હું મુલાકાત બતાવીશ, નહીતર જય શ્રી કૃષ્ણ. કારણ કે પરમિશન ન હોય તો કંપની ઇન્ડસ્ટ્રી તમે ન બતાવી શકો. પણ આજે મુલાકાત લેવા જાઉં છું, તમને પણ બતાવું. આ અમારો રાજકોટનો કેનાલ રોડ છે. સવારમાં ઓફિસ બધી ચાલુ થવાની તૈયારીમાં છે. રાજકોટમાં આમ થોડુંક હોય મોડું, પણ આમ પાછું છેલ્લે સુધી હોય મોડું. અમે 10 વાગે ચાલુ થાય લગભગ ઓલમોસ્ટ બધા વેપાર. અરે 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 આ ગુંદાવાડી પોલીસ ચોકી એરિયા કહેવાય. અને હવે આવે છે અમારું સોની બજાર. રાજકોટની સોની બજાર બહુ પ્રખ્યાત છે. અહીંના સોનીની કારીગરી અને કલા એટલી બધી જબરજસ્ત છે મિત્રો. આ રાજકોટના છે એટલે નથી કહેતા, પણ બોમ્બેથી ઘણા બધા શોરૂમ વાળા છે, એની સારી સારી ડિઝાઇન ઓલ ઇન્ડિયામાં રાજકોટના અહીંના કારીગરો બનાવે છે. એ હકીકત છે. અને હવેથી શરૂ થશે. રાજકોટના મોટા મોટા શોરૂમ છે એ બધા આ રોડ ઉપર છે. સોની બજાર તો અંદર છે, એમાં તો લગભગ ગાડી જઈ શકે એવી પોઝિશન નથી. બહુ સાંકડી ગલીઓ છે. આ બહારનો એરિયા છે હજી. અમારા શોરૂમ માર્કેટ પરથી સોના ચાંદીની મોટા પાયે જબરજસ્ત. અને રાજકોટમાં રાધિકા જ્વેલર્સ વર્ષોથી બહુ મોટું નામ છે. એમની મુખ્ય બ્રાન્ચ અને પેઢી છે એ અહીંયા આવશે. અમુક ચાલુ થયા છે, અમુક હવે આવશે. અને આ માં આશાપુરા મંદિર છે.
આમાં આશાપુરા મંદિર છે, આ રાધિકા જ્વેલર્સ છે, જેની ડિઝાઇન એટલી બધી ફેમસ અને પ્રખ્યાત છે કે એક વખત તમે આવો એટલે તમને એમ લાગે કે મારે અહીંથી ખરીદીને જ જવું છે. અને અહીંયા ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, જૂનું સ્વામિનારાયણ મંદિર છે. એ આ રોડ ઉપર જઈ એટલે ભૂપેન્દ્ર સ્વામિનારાયણ મંદિર આવે, બાજુમાં જ છે નજીક. અહીં સામે જે દેખાય છે એ સોની બજાર ચાલુ થાય, પણ અહીંયા અંદર ગાડી જઈ શકે એવી પોઝિશન નથી, એટલે તમે બહારથી દર્શન કરી લ્યો. અને આના પછી આગળ છે ને, એટલે કે પુલ આવશે આજી નદી, એના પછી ચાંદીના મોટા મોટા વેપારી, અને ચાંદીનું આખા ભારત દેશમાં મોટામાં મોટું કામ થતું હોય ને તો એ આ રાજકોટમાં ચાંદી બજાર એ આવશે, એટલે તમને કહીશ. અને આ નીકળ્યો એટલે મેં કીધું ચલો તમને બતાવું, રાજકોટની શહેર દર્શન કરાવું. રાજકોટ બહુ મજાનું છે મિત્રો. અહીંની ખાણીપીણી, અહીંની બધી વસ્તુ બહુ ટોપ લેવલની છે. અહીંના લોકો પણ બહુ જબરજસ્ત છે. તમે પ્રેમ આપો તો બહુ પ્રેમ આપે, જો નફરત કરો તો તમને નફરતે આપે, એ હકીકત છે. પણ સૌરાષ્ટ્રની મહેમાન ગતિ બહુ જબરજસ્ત છે. ક્યારેક મોકો મળે તો મહેમાન થાવ મિત્રો, બહુ મજા આવવાની છે. સામે જે ગેટ દેખાય છે ને મિત્રો, એ રામનાથ પરા સ્મશાન છે. રાજકોટનું સ્મશાન મિત્રો જોવા જેવું છે. તમે એમ કહેશો કે આવું કઈ હોય, પણ ખરેખર માણસો દર્શન કરવા માટે અહીંયા આવે છે, જોવા માટે આવે છે સ્મશાન કેવું હોય. આ હકીકત છે. તમને એમ લાગે હું મોટા વિશાળ ગાર્ડનમાં આવી ગયો એવું લાગે. આ રાજકોટ છે ભાઈ. આ આવી ગઈ અમારી નદી, રાજકોટની આજી નદી જે કહેવાય, આ એનો પુલ. અને સામે છે એ અમારે ઉપલો કાંઠો કહેવાય. હાલો પ્રભુ. અહીંથી રણછોડનગર શરૂ થાય. અને આ બધી માર્કેટ હવે જે દેખાશે ને મિત્રો, એ ચાંદીના મોટા મોટા વેપારી, ઓલ ઇન્ડિયા લેવલે. અને ઇમિટેશન જ્વેલરીનું બહુ મોટું કામકાજ છે આ રોડ ઉપર. આ બધા ચાંદીના વેપારી આજુબાજુમાં બધા. વાહ, તેરી મહેરબાની, ક્યા બાત હૈ. બધા હોલસેલના વેપારીઓ છે. આ સ્પેશિયલ ચાંદી માર્કેટ છે. ચાંદીના દાગીના, ઘરેણા, સિક્કાથી માંડીને ઇમિટેશન જ્વેલરી, બધી વસ્તુ ઓલ ઇન્ડિયામાં અહીંથી સપ્લાય થાય છે. અને કારીગરો તો મિત્રો ઓલ ઇન્ડિયાના અહીં રાજકોટમાં છે. પણ મિત્રો જેને સિલ્વરનું કામકાજ હોય એના માટે આ રાજકોટની માર્કેટ આવવા જેવું છે વેપારની દ્રષ્ટિએ.
ચા તો તમને ખબર છે રાજકોટની હોટ ફેવરિટ છે જ. ચંપકનગર ઓહો નહીં વળે ભાઈ, પાછી લ્યો. ને ગાડી ચલાવવામાં મિત્રો ધ્યાન રાખવું, વળવાનું હોય ને ત્યારે ખરેખર મોટો ટર્ન લેવાનો હોય. ગાડી આવી ગઈ પણ જો કેમ ચલાવવી એ ના ખબર હોય તો નકામું છે. આગળ પેડેક રોડ આવશે. આ સામે સીધો રોડ છે ને માર્કેટિંગ યાર્ડ ટચ થાય. ને આ સોસાયટીમાં બંગલા એટલા હો, કારણ કે ચાંદીના મોટા મોટા વેપારીઓ લગભગ અહીંયા જ છે બધા. ગોવિંદબાગ આ ચોક કેડી ચોક. અચ્છા આ ચોકમાં એક હોલસેલના વેપારી છે, કાંટા ડિજિટલ, લગભગ બહુ મોટે પાયે અહીંથી સપ્લાય થાય છે. જે ખબર છે એ હું તમને કહેતો જાઉં છું. રોડનું કામ બને છે આગળ. એ સારો રોડ બનાવજો મજબૂત. આ લોકો કમ્પ્લેન કરે છે કે આમાં ક્યાંક બરાબર બનાવતા નથી ને પાછા તૂટી જાય છે. ખબર નહીં બરાબર એન્જિનિયર છે કે નહીં. અને સૌથી મોટામાં મોટું કામ તમે જુઓ ને તો આ વૃદ્ધાશ્રમ વાળા સદભાવના. રાજકોટમાં જેટલા બધા વૃક્ષો વાવ્યા છે ને મિત્રો, કે ખરેખર થેન્ક યુ કહેવા જેવું. રાજકોટમાં આટલા બધા ઝાડવા હતા નહીં હો. હું તો 25 વર્ષથી છું અહીંયા, પણ છેલ્લા 10 વર્ષમાં એ લોકોએ જે કામગીરી કરી છે ને, અદ્ભુત છે. આવું દુનિયામાં ક્યાંક મોકો મળે તો કામ કરતું રહેવું. થોડોક ટ્રાફિક વાળો એરિયા છે, કારણ કે રોડનું કામ ચાલુ છે ને, નહીંતર આટલું બધું હોય નહીં. અમને જવા દો એ કે જાઓ લ્યો. સરસ. સામે જે દેખાય એ એરિયા આગળ જતા ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, માર્કેટિંગ યાર્ડ છે. સૌરાષ્ટ્રનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ પછી રાજકોટ આવે. અને આપણે હવે હાઈવે ઉપર આવી ગયા, નેશનલ હાઈવે. હમણાં જ ઉપર ક્રોસ થશું આપણે, અમદાવાદ પોરબંદર એક્સપ્રેસ હાઈવે.
માર્કેટ છે. નાના ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર આ બધા અહીંથી મળતા હોય છે. લોકોને હાઈવે ક્રોસ કરવા માટે તકલીફ ન પડે એટલે બ્રિજ પણ બનાવેલો છે. સીધું અમદાવાદ, લેફ્ટ સાઈડ રાજકોટ શહેરમાં તમે એન્ટર થઈ શકો. આ ઈ છે ઈ હાઈવે. જો હાઈવે ઉપર ચડ્યા કેવી આમ અલગ જ ફિલિંગ થાય ને. લેફ્ટ સાઈડ નીચે જાઓ તો રાજકોટમાં એન્ટર થવા માટે, સામે જાઓ તો મોરબી આવે અને આપણે હવે જાય છીએ અમદાવાદ હાઈવે ઉપર. જય દ્વારકાધીશ. જો છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંથી જ આવે. આ નવા ગામ એરિયા કહેવાય. આ બધા ટ્રાન્સપોર્ટના એરિયા છે. રાજકોટનું માર્કેટ એટલું બધું મોટું છે કે ઓલ ઇન્ડિયા સાથે જોડાયેલું છે. એટલે અહીંથી ટ્રાન્સપોર્ટથી ઓલ ઇન્ડિયામાં માલ અહીંથી જતો હોય છે. તો બરાબર મિત્રો, હજી આગળ ઘણું બધું જવાનું છે. જો એ કંપનીવાળા હા પાડશે તો ડેફિનેટલી હું તમને આખી કંપની બતાવીશ. જ્યારે પણ ડ્રાઇવિંગ કરો ત્યારે સીટ બેલ્ટ બાંધો મિત્રો. પીયુસીથી માંડીને તમામ કાગળિયા ગાડીમાં હોવા જોઈએ. આ જન સેફટી માટે છે. ફોર વ્હીલમાં હેલ્મેટ પહેરવાનો આવતો નથી. હસો અને હસાવતા રહ્યો અને મસ્ત રહ્યો. બરાબર ને? ચલો મળીએ ત્યારે. જય દ્વારકાધીશ.